હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી એવા ઓટ્સ ચીલા બનાવીશું. આ ઓટ્સ ચીલા એકદમ ટેસ્ટી છે, જે પ્રોટીન, ફાઇબર, આયરન અને ખૂબ જ પ્રમાણમાં વેજીટેબલનો ઉપયોગ કરીને આ હેલ્ધી ઓટ્સ બનાવવામાં આવ્યા છે. તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાનાથી મોટાને બધાને જ ભાવે એટલા ટેસ્ટી આ ઓટ્સ ચીલા બનીને રેડી થાય છે, એ પણ ફક્ત 10 જ મિનિટમાં. અને જો તમે વેટ લોસ કરતા હોય તો પણ તમે આ રેસીપીને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. જો રેસીપી ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, તમને મારી રેસીપી કેવી લાગે છે અને તમે મને ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી જણાવજો. તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું. તેની અંદર આપણે અડધા કપ જેટલા ઓટ્સ લઈશું. તો અહીંયા મેં જે રોસ્ટેડ ઓટ્સ આવે, ઇન્સ્ટન્ટ ઓટ્સ, તે લીધેલા છે. તમે કોઈ પણ પ્રકારના ઓટ્સ લઈ શકો છો. હવે આપણે જે કપથી ઓટ્સ લીધા છે તે જ કપથી પાણી લેવાનું છે. એટલે કે અડધો કપ ઓટ્સ લીધા છે તો અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને નોર્મલ પાણી લીધેલું છે. હવે આ બંનેને મિક્સ કરીને આપણે 2 મિનિટ માટે એને પલાળીને રાખીશું. એટલે ત્યાં સુધી આપણે જે વેજીટેબલ ચોપ કરવાના હોય તે કામ કરી લેવાનું, જેથી ત્યાં સુધી આપણા ઓટ્સ પણ પલળી રહે અને આપણે એનું આગળની પ્રોસેસનું કામ પણ કરી લઈએ. તો બસ આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને બધા ઓટ્સ પલળે તે રીતે આને મિક્સ કરવાનું. હવે ઢાંકીને આને આપણે મૂકી રાખીશું. તો હવે અહીંયા મેં એક ચોપર લીધું છે. તેની અંદર આપણે બધા વેજીટેબલ એડ કરીશું. અહીંયા તમારી પાસે જેટલા વેજીટેબલ હોય તે તમે બધા જ એડ કરી શકો છો. મેં અહીંયા થોડુંક ગાજર લીધું છે, થોડીક ડુંગળી લીધી છે અને 2 નંગ લીલા મરચાં લીધા છે, થોડુંક કેપ્સિકમ લીધું છે. તો તમારી પાસે જેટલું જે વસ્તુ તમારે એડ કરવી હોય તે તમે એડ કરી શકો અને જે સ્કીપ કરવી હોય તે સ્કીપ કરી શકો. મેં અંદર થોડા ટામેટાં પણ એડ કર્યા છે. આની અંદર જો તમારે પાલક એડ કરવી હોય કે મેથી એડ કરવી હોય તો પણ તમે એડ કરી શકો. તો આ રીતે ચોપરનો ઉપયોગ કરીએ તો એકદમ સરસ એવું ઝીણું ચોપ થઈ જાય છે. એટલે જ મેં આ બધી વસ્તુ ચોપરમાં એડ કરી છે અને હવે આને આપણે એકદમ ઝીણું ચોપ થાય ત્યાં સુધી ચોપ કરી લેવાનું છે. તો બસ ચોપ કરવામાં એક જ ફાયદો છે કે 2 મિનિટની અંદર એકદમ સરસ એવું ચોપ થઈ જાય છે અને કોઈ પણ જાતની ઝંઝટ વગર ફટાફટ આપણે આ ચોપિંગનો ઉપયોગ કરીને એકદમ સરસ બધું મિક્સ વેજીટેબલ ચોપ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે આ એકદમ સરસ એવું ઝીણું ચોપ થઈ ગયેલું છે. તો અહીંયા મેં જે ગાજર છે તે પણ આ રીતે ચોપિંગમાં જ એડ કરીને ચોપ કર્યા છે. પણ જો તમારે ગાજરને છીણીને એડ કરવું હોય તો તમે છીણીને પણ એડ કરી શકો છો. આની અંદર તમે છીણેલી દૂધી પણ જો તમારે ચીલામાં એડ કરવી હોય તો પણ એડ કરી શકાય, અથવા તો તમારે જે પણ તમને યોગ્ય લાગે તે તમે દરેક વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો. હવે આપણું જે ઓટ્સ છે તે પણ સારી રીતે પલળી ગયેલા છે. તો 2 મિનિટમાં તો સરસ એવા ઓટ્સ પલળીને રેડી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પલળી ગયા છે. તો આને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે જે વેજીટેબલને ચોપ કર્યા છે તે બધા જ એડ કરી લઈશું. તો અહીંયા જો તમારે ફણસી એડ કરવી હોય તો પણ તમારે એડ કરી શકાય છે. હવે આ બધું આપણે આની અંદર એડ કરી લીધેલું છે. જો તમે દૂધી એડ કરવી હોય તો તમે જ્યારે આ બધા વેજીટેબલ એડ કર્યા ત્યારે તમારે એને ધોઈને છીણીને એડ કરી લેવાની. હવે 3 ટેબલસ્પૂન જેટલો આપણે ચણાનો લોટ એડ કરવાનો છે, એટલે કે બેસન એડ કરવાનો છે. તેનાથી જ બાઇન્ડિંગ આવશે, એટલે જરૂરથી એડ કરો. હવે થોડીક કોથમીર એડ કરીશું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલું તીખું લાલ મરચું પાવડર એડ કરીશું. અહીંયા મેં બંને થોડું થોડું લીધું છે. તમે કોઈ પણ એક જ જાતના મરચાંનો પણ ઉપયોગ કરી શકો. હવે 1/4 ટીસ્પૂન જેટલું જીરું એડ કરવાનું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો એકદમ સારી રીતે મિક્સ કરવાનું, જેથી જે ચણાનો લોટ છે તેના ગાંઠા ના રહે. એ રીતે આપણે એને એકદમ મિક્સ કરી લેવાનું છે. તો આપણે જ્યારે ચણાનો લોટ એડ કરીએ ત્યારે આપણે પાણી એડ નથી કરવાનું, કારણ કે આપણે પલાળીને રાખેલા હતા એટલે પહેલાં પાણી વગર જ મિક્સ કરવાનું અને પછી આ રીતે જે ચોપિંગ બોર્ડ છે તેની અંદર જ મેં જે ચોપર છે તેની અંદર જ મેં થોડુંક પાણી એડ કર્યું છે, લગભગ 2 ટેબલસ્પૂન જેટલું.
અને તેટલું પાણી જ મેં એડ કર્યું છે. અહીંયા પાણી તમે તમારી રીતે એડજસ્ટ કરો કે કેટલું પાણીની જરૂર પડે તેટલું પાણી તમે એડ કરો. આનું જે બેટર છે તે મીડિયમ થિકનેસવાળું રાખવાનું, ના વધારે પતલું ના વધારે જાડું, એ રીતે મીડિયમ થિકનેસવાળું રાખવાનું. કારણ કે જે ઓટ્સ છે તેનાથી બાઇન્ડિંગ નહીં આવે. એટલે જો પતલું હશે તો તમારા જે ચીલા છે તે ઉતરશે તો ખરી, પણ જ્યારે તમે એને પલટીને બીજી સાઈડમાં શીખશો તો તૂટી જશે. તો અહીંયા બેટર તમારે બનાવવામાં થોડુંક ધ્યાન રાખવાનું. હવે આપણે ચીલા બનાવવા માટે આ રીતે એક નોનસ્ટિક તવો લીધો છે. તમે લોખંડનો તવાનો પણ ઉપયોગ કરી શકો છો. આ નોનસ્ટિક તવાને મેં પહેલેથી એકદમ સારી રીતે ગરમ કરી લીધેલો છે. અને હવે થોડુંક તેલ અથવા તો ઘીનો ઉપયોગ કરીને આને આપણે ગ્રીસ કરી લેવાનું. તો અહીંયા મેં તેલનો ઉપયોગ કર્યો છે અને થોડુંક તેલ લગાવી દઈશ. જો તમે ડાયટ માટે આ રેસીપી બનાવતા હોય તો તમારે એકવાર થોડુંક ઘી લગાવીને જે તવો છે તેને ગ્રીસ કરી લેવાનો, અને પછી તમે એમનેમ પણ ઘી કે તેલ વગર પણ આ જે ચીલા છે તે બનાવી શકો છો. પણ જો નોનસ્ટિક તવો હશે તો તમે એને એમનેમ જ બનાવી શકશો. પણ જો લોખંડનો તવો લીધો હશે તો તમારે તેલ કે ઘીનો ઉપયોગ વધારે કરવો પડશે. હવે આપણે જે બેટર છે તેને થોડુંક આ રીતે એડ કરીશું અને એને ધીમે ધીમે પાથરી લેવાનું છે. તો શરૂઆતમાં તો તવો એટલો ગરમ નહીં હોય એટલે આ ઇઝીલી પથરાઈ જશે, પણ સેકન્ડ ટાઈમ જ્યારે પાથરતા હોય ત્યારે જ આપણે થોડુંક ધ્યાન રાખવાનું છે. તો આ રીતે આપણે એને ગોળ શેપ આપીશું અને હલકા હાથે ફેવરીને મીડિયમ થિકનેસવાળો આ ચીલો છે તે રેડી કરવાનો છે. તો બસ આ રીતે તમે જોઈ શકો છો કે આપણે એકદમ હલકા હાથે એને ફેવરીને રાઉન્ડ શેપ કરી લઈશું. તો બસ આ જ રીતે. અને તવો ગરમ હોય એટલે નીચેથી એકદમ ચોંટવા લાગે, એટલે જે ઉપર વધારાનું જે હોય ને બેટર તેને જ આપણે આ રીતે ફેલાવવાનું છે. જો તમે થોડુંક બી ભાર આપશો તો જે ચોંટેલું હોય નીચેલું બેટર તે ઉખડવા લાગશે. એટલે આપણે આને એકદમ હલકા હાથે ફેવરીને આ રીતે ગોળ રાઉન્ડ શેપમાં કરી લેવાનું છે. તો બસ મેં અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે પાથરી લીધેલું છે. અને ઉપરથી આપણે એકદમ સરખું કરી લેવાનું છે, જેથી બધી સાઈડમાં આપણા જે ચીલા છે એકદમ સરસ રીતે બને. અને હવે આપણે મીડિયમ ગેસ ઉપર જ આ ચીલાને થવા દેવાના છે. તો એક સાઈડમાં સારી રીતે ચડે પછી જ એને ફેરવવાનું છે. તો તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયું છે. અને હવે આપણે હલકા હાથે આને આ રીતે નીકાળીશું અને પછી એને પલટાવીશું. તો અહીંયા મેં એક જ વાર તેલથી ગ્રીસ કર્યો છે તવો, અને પછી તેલનો ઉપયોગ નથી કર્યો. જો તમને જરૂર લાગે તો તમે તેલ કે ઘીનો ઉપયોગ કરી શકો છો. તો આને ખૂબ જ ધીમા એમ કે એકદમ જ હલકા હાથે જ આને ફેરવવાનું છે, કારણ કે આ ચીલામાં બાઇન્ડિંગ નથી આવતું એટલે તે તૂટી પણ જાય. અને અહીંયા આપણે જે ચીલા બનાવે છે તે એકદમ પતલા બનાવે છે, એટલે અહીંયા બહુ શાંતિથી તમારે એને પલટાવવાનું અને નીચેથી પણ એકદમ સારી રીતે શેકાવા દેવાનું, જેથી બંને સાઈડમાં એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. તો હવે આ નીચેથી પણ સારી રીતે શેકાઈ ગયું છે, તો આને ફરીથી પલટાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આપણા ચીલા બન્યા છે અને એને બનતા ખૂબ જ ઓછો ટાઈમ લાગે છે. તો એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ ચીલાને બનાવવાના છે. અને હવે આને પલટીને બીજી સાઈડમાં પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા ચીલા બન્યા છે. તો આને હવે આપણે એક પ્લેટમાં લઈ લેશું. તો બસ આ જ પ્રમાણે આપણે ચીલા બનાવવાના છે. હું તમને બીજો ચીલો પણ આ રીતે કઈ રીતે પાથરવું તે ફરીથી તમને બતાવી રહી છું. તો ફરીથી આપણે થોડુંક તેલથી ગ્રીસ કરીશું અને બેટર છે તેને એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું, અને પછી જોઈતા પ્રમાણમાં બેટર આ રીતે એડ કરવાનું. અને હવે જે તવો છે એકદમ ગરમ છે એટલે તમે ખૂબ જ હલકા હાથે આને પાથરો, નહીં તો શું થશે, જે બેટર ચોંટેલું હશે તે ઉખડવા લાગશે. એટલે એ એકદમ હલકા હાથે આને પાથરીને રાઉન્ડ શેપમાં આપણે કરી લઈશું. તો બસ જરૂરિયાત પ્રમાણે બેટર એડ કરવાનું અને એકદમ ઇવન કરી લેવાનું છે. બધી સાઈડમાં આ રીતે સરખી રીતે ફેલાવી દેવાનું છે. તો આ ચીલા જો કોઈ દિવસ આ રીતે ચીલા ના બનાવ્યા હોય ઓટ્સના તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને દહીં સાથે તો બહુ સરસ લાગે છે. તો આ રેસીપીને એકવાર ટ્રાય કરજો અને તમને કેવી લાગે છે તે પણ તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો બસ આ જ રીતે આપણે બધા ચીલાને બનાવવાના છે. તો મેં અહીંયા એકદમ સરસ રીતે પાથરી લીધેલું છે, અને આ રીતે કોઈ પણ ચમચીની મદદથી તમે ઉપરથી પણ એકદમ સરખું કરી લો, જેથી બેટર બધી સાઈડમાં એકદમ સરખું આવે.
અને બસ હવે આપણે તેલનો ઉપયોગ કરીશું નહીં અને એને શેકી લઈશું. તો મીડિયમ ફ્લેમ ઉપર હું શેકી લઈશ ને આ જ પ્રમાણે બધા ચીલા બનાવી લઈશું. તો મેં બધા ચીલા બનાવીને રેડી કરી લીધા છે અને ચીલાને મેં દહીં સાથે સર્વ કર્યા છે. આઈ હોપ તમને આજની આ હેલ્ધી રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને બાજુમાં જે બેલ આઇકન છે તેને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.